શ્રીરામ અને નાનકડી ખિસકોલીની ભક્તિ. આ તે શું? એક નાનકડી ખિસકોલીની આગળ ત્રિલોકપતિ ભગવાન રામ નતમસ્તક કેમ થઈ ગયા? આખરે એ નાનકડી જાને એવું તો શું કરી દીધું કે હનુમાનજી અને આખી વાનરસેના જોતી જ રહી ગઈ? જાણવા માટે સાંભળો આ કથા. જાણે સમુદ્ર તટ પર રામ સેતુનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે મોટા મોટા વાનરો અને રીંછ વિશાળ પર્વતો ઉપાડીને લાવી રહ્યા હતા. ચારે બાજુ જય શ્રી રામનો ઉદ્ઘોષ ગુંજી રહ્યો હતો. નલ અને નીલ પથ્થરોને પાણીમાં તરતા મૂકી રહ્યા હતા. ગરમી અને પરસેવા પછી પણ કોઈ વાનરને થાક નહોતો. દરેકના મનમાં બસ એક જ ધૂન હતી: લંકા પહોંચવું છે. તે જ ભીડભાડ અને શોરબકોર વચ્ચે એક નાનકડી ખિસકોલી પણ હતી. શરીર માંડ એક હથેળી જેટલું, પણ મનમાં રામજી માટે સેવાભાવ કૂટીને ભરેલો હતો. તે જોઈ રહી હતી કે બધા પ્રભુ માટે મોટા મોટા પહાડો લાગી રહ્યા છે. તેણે વિચાર્યું, મારું શરીર નાનું છે તો શું થયું? હું પથ્થર નથી ઉપાડી શકતી તો શું હું સેવા નહીં કરું? ખિસકોલીએ એક યુક્તિ શોધી કાઢી. તે દોડીને સમુદ્રના પાણીમાં જતી, ડૂબકી લગાવતી અને પોતાના રૂંવાટીવાળા શરીરને આખું પલાળી દેતી. પછી ત્યાંથી ભાગીને સૂકી રેતી એટલે કે બાલુમાં આવતી અને તેમાં લોટવા લાગતી. ભીના શરીર પર ઘણી બધી રેતી ચોંટી જતી. પછી તે ફટાફટ દોડીને પુલ પર જતી અને બે પથ્થરો વચ્ચેની તિરાડમાં જઈને જોરથી પોતાનું શરીર ખંખેરી નાખતી. તે ફરી ભાગતી, ફરી પાણીમાં પલળતી, ફરી રેતીમાં લોટતી અને પછી પુલ પર જઈને રેતી ખંખેરી આવતી. તે આ કામ પૂરી તાકાત અને ભક્તિથી કરી રહી હતી. તેને લાગતું હતું કે હું પણ સેતુ બનાવી રહી છું. ત્યારે જ એક મહાકાય વાનર, જે પોતાના ખભા પર બહુ ભારે ખડક લઈને આવી રહ્યો હતો, તેને ગુસ્સો આવ્યો. તે ગરજ્યો, અરે ઓ ખિસકોલી, હટી જા રસ્તામાંથી. દેખાતું નથી અહીં કેટલું મોટું કામ ચાલી રહ્યું છે? અમારા પગ નીચે આવીને કચડાઈ જઈશ. ભાગ અહીંથી. ખિસકોલી ડરી ગઈ. તેણે હાથ જોડીને કહ્યું, વાનરભાઈ, હું રમી નથી રહી. હું પણ મારા પ્રભુ શ્રી રામ માટે સેતુ બનાવી રહી છું. પથ્થરો વચ્ચે જે તિરાડો છે તેને આ રેતીથી ભરી રહી છું, જેથી પુલ મજબૂત બને. આ સાંભળીને ત્યાં ઊભેલા વાનરો જોરથી હસવા લાગ્યા. એક વાનર બોલ્યો, જુઓ ભાઈ જુઓ, આ પિદ્દી ખિસકોલી રામ સેતુ બનાવશે. અરે પાગલ, જેટલી ધૂળ તું આખા દિવસમાં લાવે છે એટલી તો અમે એક ફૂંકમાં ઉડાડી દઈએ. જા, જીવ ન ગુમાવ. આ બળવાનોનું કામ છે. ખિસકોલીની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, ભાઈ, મારી શક્તિ આટલી જ છે. હું પર્વત નથી ઉપાડી શકતી, પણ જેટલું મારાથી થઈ શકે છે એટલું તો હું કરીશ ને. વાનરને પોતાની તાકાતનું અભિમાન હતું. તેને એક નાનકડા જીવની દલીલ ગમી નહીં. ગુસ્સામાં આવીને તે વાનરે કહ્યું, બહુ બોલે છે, ચાર હટ. અને તે વાનરે જોરથી પોતાના પગેથી ખિસકોલીને ઠોકર મારી દીધી. ખિસકોલી એક દડાની જેમ હવામાં ઉછળી. તે ખૂબ નાની હતી. તેને લાગ્યું કે હવે તે પથ્થરો પર પડશે અને મરી જશે. તેણે આંખો બંધ કરી લીધી અને મોઢામાંથી નીકળ્યું, હે રામ. પણ તે જમીન પર ન પડી. તે પડી કોમળ મખમલી હાથોમાં. જ્યારે તેણે ડરતા આંખો ખોલી તો જોયું કે તે કોઈ જમીન પર નહીં, પણ સાક્ષાત પ્રભુ શ્રી રામની હથેળી પર બેઠી છે. રામજી તેને ખૂબ જ પ્રેમથી નિહાળી રહ્યા હતા. વાનરો અને હનુમાનજી બધા સ્તબ્ધ થઈ ગયા. બધાએ કામ રોકી દીધું. વાનરો ડરના માર્યા ધ્રુજવા લાગ્યા કે હવે રામજી શું કહેશે. રામજીએ પેલા વાનર તરફ જોયું જેણે ઠોકર મારી હતી. રામજીની આંખોમાં એક આંસુ હતું. આખરે રામજી તે વાનરને શું સજા આપશે અને આ ખિસકોલીનું તે શું કરશે? પ્રભુ શ્રી રામે તે નાનકડી જાનને પોતાની હથેળી પર બેસાડી રાખી હતી. ખિસકોલી હજી પણ ડરથી થરથર ધ્રુજતી હતી અને તેની નાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. રામજીએ પોતાની આંગળીથી બહુ કોમળતાથી તેના આંસુ લૂછ્યા. તેમના સ્પર્શમાં એવો જાદુ હતો કે ખિસકોલીનો બધો ડર એક ક્ષણમાં ગાયબ થઈ ગયો. બીજી તરફ આખી વાનર સેનામાં શાંતિ પથરાઈ ગઈ હતી. હનુમાન, સુગ્રીવ, અંગદ, જામવંત બધા માથું નમાવીને ઊભા હતા. પેલો વાનર જેણે ખિસકોલીને પગ માર્યો હતો, તે તો ડરના માર્યા પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. તેને લાગ્યું કે આજે તો પ્રભુ મને શ્રાપ આપી દેશે. ત્યારે જ રામજીએ પોતાના ગંભીર અને શાંત અવાજમાં તે વાનરને બોલાવ્યો. વાનરરાજ, જરા આગળ આવો. વાનર ધ્રુજતા ડગલે આગળ આવ્યો અને રામજીના ચરણોમાં પડી ગયો. ક્ષમા પ્રભુ,
મારાથી અજાણતામાં અપરાધ થઈ ગયો. રામજીએ તેને ઉઠાવ્યો અને પૂછ્યું, તમને લાગે છે કે આ ખિસકોલી નાની છે, તેનું કોઈ મહત્વ નથી? તમને તમારી શક્તિનું અહંકાર છે. વાનર ચૂપ રહ્યો. રામજીએ આંગળી ઉઠાવીને સમુદ્ર પર બની રહેલા સેતુ તરફ ઇશારો કર્યો અને બોલ્યા, જરા ધ્યાનથી જુઓ એ સેતુને. તમે લોકોએ જે મોટા મોટા પર્વતો લાવીને ઊભા કર્યા છે તે ઉબડખાબડ છે. 2 ખડકો વચ્ચે મોટી મોટી તિરાડો અને ખાલી જગ્યા રહી ગઈ છે. જો તે જગ્યા ખાલી રહી જાત તો આ પુલ ક્યારેય મજબૂત ન બનત. ચડતી વખતે તમારા પગ ફસાઈ શકતા હતા. પુલ હલી શકતો હતો. બધા વાનરો ધ્યાનથી સેતુને જોવા લાગ્યા. રામજીએ આગળ કહ્યું, આ નાનકડી ખિસકોલીને જુઓ. તે પોતાની ક્ષમતા મુજબ ધૂળ લઈને ગઈ અને તે તિરાડો ભરી દીધી. તેના દ્વારા લાવવામાં આવેલી રેતીએ તે પથ્થરોને અંદરોઅંદર કસીને જોડી દીધા છે. જેમ ઈંટોને જોડવા માટે સિમેન્ટ જોઈએ, તેમ તમારા આ પર્વતોને જોડવા માટે તેની આ ધૂળ અનિવાર્ય હતી. રામજીની આંખમાં કરુણા અને સન્માન હતું. તેમણે કહ્યું, હે વાનર, તમે બળવાન છો. ઈશ્વરે તમને પર્વત ઉપાડવાની શક્તિ આપી તો તમે પર્વત ઉપાડ્યા. એમાં તમારી કઈ મોટાઈ? એ તો તમારી પ્રકૃતિ છે. પરંતુ આ નાનકડી જાન પાસે માત્ર આટલી જ શક્તિ હતી અને તેણે પોતાની પૂરી શક્તિ, પોતાનું સર્વસ્વ મારા કામમાં લગાવી દીધું. શક્તિના હિસાબે તેનું યોગદાન નાનું હોઈ શકે છે, પણ સમર્પણ એટલે કે ડેડિકેશનના હિસાબે તેનું યોગદાન હનુમાન અને તમારા યોગદાનથી રતિભાર પણ ઓછું નથી. આ સાંભળીને પેલા વાનરની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. આખી વાનર સેનાને આજે એક બહુ મોટો બોધ મળી ગયો હતો કે ભગવાન કામ નહીં, ભાવ જુએ છે. રામજીએ ફરી આ નાનકડી ખિસકોલીને પોતાની આંખોની સામે કરી. ખિસકોલી ખૂબ પ્રેમથી તેમને નિહાળી રહી હતી. રામજીનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે કહ્યું, હે નાનકડી ખિસકોલી, તારા આ પ્રેમે મને ઋણી કરી દીધો છે. હું તારા આ ઉપકારને ક્યારેય નહીં ભૂલું. અને પછી પ્રભુ શ્રી રામે પોતાનો જમણો હાથ ઉઠાવ્યો. તેઓ આ નાનકડી ખિસકોલીને એવી ભેટ આપવા જઈ રહ્યા હતા જે આજ સુધી સૃષ્ટિમાં કોઈને મળી નહોતી. વાનરો એકીટશે જોઈ રહ્યા હતા કે હવે પ્રભુ શું કરશે. શું તેઓ તેને કોઈ વરદાન આપશે? આખરે રામજીએ પોતાનો હાથ તે નાનકડી ખિસકોલીની પીઠ તરફ વધાર્યો. પ્રભુ શ્રી રામનો હાથ ધીરે ધીરે તે નાનકડી ખિસકોલી તરફ વધ્યો. આખી વાનર સેના શ્વાસ રોકીને ઊભી હતી. વાતાવરણમાં એક દિવ્ય શાંતિ છવાઈ ગઈ હતી. રામજીએ ખૂબ જ પ્રેમ અને વાત્સલ્યથી પોતાની 3 આંગળીઓ તે ખિસકોલીની પીઠ પર મૂકી અને પછી માથાથી લઈને પૂંછડી સુધી ખૂબ જ વહાલથી પોતાની આંગળીઓ તેની કોમળ પીઠ પર ફેરવી, તેને પંપાળી. અને તે જ ક્ષણે એક અદ્ભુત ચમત્કાર થયો. જેવી રામજીની આંગળીઓ તેની પીઠ પરથી હટી, ત્યાં 3 સુંદર રેખાઓ ઉભરી આવી. પ્રભુ રામની 3 આંગળીઓના નિશાન હંમેશને માટે તે ખિસકોલીની પીઠ પર અંકિત થઈ ગયા. સફેદ અને કાળા રંગની તે 3 ધારીઓ ચમકવા લાગી. વાનરો આ જોઈને હેરાન રહી ગયા. રામજીએ સ્મિત સાથે કહ્યું, હે નાનકડી ભક્ત, આજથી આ નિશાન તમારી ઓળખ બનશે. જ્યારે પણ કોઈ તમારી પીઠ પર આ 3 રેખાઓ જોશે, તેને યાદ આવશે કે ભક્તિનું મૂલ્ય શરીરની તાકાતથી નહીં પણ હૃદયના પ્રેમથી હોય છે. સંસારમાં લોકો મોટા કાર્યોની પ્રશંસા કરે છે, પણ મને તે પ્રયાસો પ્રિય છે જે પૂરી નિષ્ઠા અને સર્વસ્વ અર્પણ સાથે કરવામાં આવે. તું મારી સૌથી પ્રિય છે. ખિસકોલી પ્રભુના સ્પર્શને પામીને ધન્ય થઈ ગઈ. તેને એવું લાગ્યું જાણે તેને 3 લોકનું સુખ મળી ગયું હોય. તે રામજીની હથેળી પર ખુશીથી નાચવા લાગી. બીજી તરફ વાનરરાજ, જેણે તેને ઠોકર મારી હતી, તેઓ આગળ આવ્યા અને હાથ જોડીને બોલ્યા, હે નાનકડી બહેન, મને ક્ષમા કરી દે. આજે તે મને શીખવી દીધું કે પ્રભુના દરબારમાં કોઈ નાનું કે મોટું નથી હોતું. તું તો અમારા બધાથી મહાન છે, જેને સ્વયં નારાયણે પોતાના હાથથી સજાવી છે. અને પછી ફરી એકવાર જોરથી ઉદ્ઘોષ થયો, બોલીએ સિયાવર રામચંદ્ર કી જય. તો મિત્રો, એટલી જ કહેવાય છે કે આજે પણ આપણે જે ખિસકોલીઓની પીઠ પર તે 3 ધારીઓ જોઈએ છે, તે કોઈ સાધારણ નિશાન નથી. તે સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના પ્રેમના હસ્તાક્ષર છે. આ નિશાની છે તે અખૂટ ભક્તિની જે તે નાનકડી જાને બતાવી હતી. જો રામજીનો આ પ્રેમ અને ખિસકોલીની ભક્તિ તમને સ્પર્શી ગઈ હોય, તો કોમેન્ટમાં એકવાર પૂરા ભાવથી જય શ્રી રામ જરૂર લખજો. અને આવી જ અદ્ભુત કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.